નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. મારી સાથે અત્યારે કુંવરજીભાઈ બાવળિયા જોડાયેલા છે. સીધી તેમની સાથે ચર્ચા કરીએ. કુંવરજીભાઈ, સૌથી પહેલાં તો જે ઓબીસી પસંદગી અત્યારે કરવામાં આવી છે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે, શું લાગે છે જગદીશભાઈ આ તમામ વાતો પર ખરા ઉતરી શકશે? જગદીશભાઈ પંચાલીમને એ સંગઠનના ખૂબ વિશાળ અનુભવી છે. અમદાવાદની અંદર પણ એણે સંગઠનમાં ખૂબ લાંબા સમય સુધી કામ કર્યું. સાથે અમારી સાથે મંત્રીમંડળમાં પણ કામ કર્યું. એટલે જેને કામ કરવાની પદ્ધતિ રીત એ સૌને સાથે ચાલે એવી વ્યક્તિ. ભલે એનું સહકારી ક્ષેત્રનો એનો વિભાગ કદાચ થોડુંક એના માટે ટફ હતું, પણ જે એને સાથે એડજસ્ટ કર્યા અને એ જે વિભાગો સંભાળતા એ સારાએ ગુજરાતની અંદર એ વિભાગોની વાત લઈને રજૂઆત લઈને લોકો સુધી જવાનો પ્રયત્ન કરતા. એ જ રીતે સંગઠન માટે પણ આ જગદીશભાઈનું ખૂબ અનુભવને ધ્યાને લેતા અને બક્ષીપંચ સમાજમાંથી જે આવે છે એટલે 54% જે બક્ષીપંચ સમાજની વસ્તી ગુજરાતમાં છે, ત્યારે ભલે નાના સમાજ સમૂહમાંથી આવે છે, પણ એક બક્ષીપંચ સમાજના વ્યક્તિ તરીકે એક સફળ નેતૃત્વ પૂરું પાડશે એવો અમને ભરોસો અને વિશ્વાસ છે. તો પછી જ્યારે જગદીશભાઈ અત્યારે પસંદગી કરવામાં આવી છે, પડકારો એમના માટે કેટલા હોઈ શકે છે? કારણ કે અત્યારે તમામ જગ્યા પર ઓબીસી ચહેરાને પ્રદેશ પ્રમુખ તરીકે બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં સુદાન ગઢવી છે, કોંગ્રેસમાં અમિત ચાવડા છે, હવે અહીંયા જગદીશભાઈ પંચાલ છે. ઓબીસી જ્યારે મત ફેક્ટર એક બાજુ જો ભાજપ કરતું હોય તો આ બધા ફેક્ટર એમને જોવા પડે. એમાં વાંધો એટલે નહીં આવે કે જ્યારે જગદીશભાઈ આ બાકીના જે પાર્ટીમાં ઓબીસી સમાજના જે પ્રમુખો છે એની સરખામણીમાં જગદીશભાઈ સંગઠનનો વિશાળ અનુભવ, ભારતીય જનતા પક્ષમાં વર્ષોથી એને કામ કર્યું અને લોકોની વચ્ચે જઈને નાના મોટા સમૂહ જે બક્ષીપંથના છે એમાં જઈને વિશ્વકર્મા સમાજ જે આખો ગુજરાતમાં પથરાયેલો છે, નાનો સમૂહ છે પણ એ સંગઠિત સમૂહ છે. એટલે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક એ બક્ષીપંચના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક આગળ વધશે. સંગઠનનું અત્યારે વિસ્તરણ થઈ રહ્યું છે, મંત્રીમંડળનું ટૂંક સમયમાં થશે. શું લાગે છે તમે પદ ઉપર રહેશો કે? એ વિશે તો હાઈકમાન્ડ જે નિર્ણય કરે, મંત્રીમંડળનું વિસ્તરણ કરે, હાઈકમાન્ડનો છે એ નિર્ણય કરે, શિરોમાન્ય હોય. મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે કુંવરજીભાઈએ વાત કરી છે તે રીતે હવે જોવાનું છે કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો એમને એઝ ઇટ ઇઝ રાખવામાં આવશે કે પછી એમની જગ્યા પર કોઈ બીજાને મૂકવામાં આવશે, એ પણ જોવાનું રહ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. મારી સાથે અત્યારે કુંવરજીભાઈ બાવળિયા જોડાયેલા છે. સીધી તેમની સાથે ચર્ચા કરીએ. કુંવરજીભાઈ, સૌથી પહેલાં તો જે ઓબીસી પસંદગી અત્યારે કરવામાં આવી છે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે, શું લાગે છે જગદીશભાઈ આ તમામ વાતો પર ખરા ઉતરી શકશે? જગદીશભાઈ પંચાલીમને એ સંગઠનના ખૂબ વિશાળ અનુભવી છે. અમદાવાદની અંદર પણ એણે સંગઠનમાં ખૂબ લાંબા સમય સુધી કામ કર્યું. સાથે અમારી સાથે મંત્રીમંડળમાં પણ કામ કર્યું. એટલે જેને કામ કરવાની પદ્ધતિ રીત એ સૌને સાથે ચાલે એવી વ્યક્તિ. ભલે એનું સહકારી ક્ષેત્રનો એનો વિભાગ કદાચ થોડુંક એના માટે ટફ હતું, પણ જે એને સાથે એડજસ્ટ કર્યા અને એ જે વિભાગો સંભાળતા એ સારાએ ગુજરાતની અંદર એ વિભાગોની વાત લઈને રજૂઆત લઈને લોકો સુધી જવાનો પ્રયત્ન કરતા. એ જ રીતે સંગઠન માટે પણ આ જગદીશભાઈનું ખૂબ અનુભવને ધ્યાને લેતા અને બક્ષીપંચ સમાજમાંથી જે આવે છે એટલે 54% જે બક્ષીપંચ સમાજની વસ્તી ગુજરાતમાં છે, ત્યારે ભલે નાના સમાજ સમૂહમાંથી આવે છે, પણ એક બક્ષીપંચ સમાજના વ્યક્તિ તરીકે એક સફળ નેતૃત્વ પૂરું પાડશે એવો અમને ભરોસો અને વિશ્વાસ છે. તો પછી જ્યારે જગદીશભાઈ અત્યારે પસંદગી કરવામાં આવી છે, પડકારો એમના માટે કેટલા હોઈ શકે છે? કારણ કે અત્યારે તમામ જગ્યા પર ઓબીસી ચહેરાને પ્રદેશ પ્રમુખ તરીકે બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં સુદાન ગઢવી છે, કોંગ્રેસમાં અમિત ચાવડા છે, હવે અહીંયા જગદીશભાઈ પંચાલ છે. ઓબીસી જ્યારે મત ફેક્ટર એક બાજુ જો ભાજપ કરતું હોય તો આ બધા ફેક્ટર એમને જોવા પડે. એમાં વાંધો એટલે નહીં આવે કે જ્યારે જગદીશભાઈ આ બાકીના જે પાર્ટીમાં ઓબીસી સમાજના જે પ્રમુખો છે એની સરખામણીમાં જગદીશભાઈ સંગઠનનો વિશાળ અનુભવ, ભારતીય જનતા પક્ષમાં વર્ષોથી એને કામ કર્યું અને લોકોની વચ્ચે જઈને નાના મોટા સમૂહ જે બક્ષીપંથના છે એમાં જઈને વિશ્વકર્મા સમાજ જે આખો ગુજરાતમાં પથરાયેલો છે, નાનો સમૂહ છે પણ એ સંગઠિત સમૂહ છે. એટલે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક એ બક્ષીપંચના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક આગળ વધશે. સંગઠનનું અત્યારે વિસ્તરણ થઈ રહ્યું છે, મંત્રીમંડળનું ટૂંક સમયમાં થશે. શું લાગે છે તમે પદ ઉપર રહેશો કે? એ વિશે તો હાઈકમાન્ડ જે નિર્ણય કરે, મંત્રીમંડળનું વિસ્તરણ કરે, હાઈકમાન્ડનો છે એ નિર્ણય કરે, શિરોમાન્ય હોય. મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે કુંવરજીભાઈએ વાત કરી છે તે રીતે હવે જોવાનું છે કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો એમને એઝ ઇટ ઇઝ રાખવામાં આવશે કે પછી એમની જગ્યા પર કોઈ બીજાને મૂકવામાં આવશે, એ પણ જોવાનું રહ્યું.